જ્યારે શિવજીની વાત કરીએ તો કૈલાસ પર્વત, હા, બરાબર. તો કૈલાસ પર્વત છે એ બીજા પર્વતો કરતાં અલગ કેમ છે? એવું કહેવાય છે કે હિમાલયના ટોટલ જે શિખરો આપણે ગણીએ, શિખર ફક્ત બીજું બધું નહીં જોવાનું, ફક્ત શિખર ગણીએ તો ટોટલ 1.25 કરોડ શિખર છે. 1.25 કરોડ શિખર? 1.25 કરોડ શિખર છે. આ બધા શિખરોનું જો ટોટલ કરવા જઈએ નાના મોટાઓનું, તો કૈલાસ એક્ઝેક્ટ સેન્ટરમાં આવે છે. ઓકે. એટલે કોઈ પણ વસ્તુનું જો તમે સેન્ટર જુઓ તો શું થાય, આમે સેન્ટ્રીફ્યુગલ ફોર્સની દૃષ્ટિએ એ જગ્યા બહુ અગત્યની બની રહે. બીજું એટલે કે એની પોતાની પણ દિવ્ય શક્તિઓ છે, કારણ કે શિવજીનું સ્થાન છે, એના વિશે કંઈ કહેવા જેવું જ નથી. ત્યાં સમય બહુ જલ્દી પાસ થાય. કૈલાસની અંદર એક ખાસિયત છે કે ત્યાં સમય બહુ જલ્દી પાસ થાય. જો તમે કૈલાસનું આરોહણ જે સુધી કોઈએ કર્યું નથી, પણ જે લોકોએ કરી જોયું છે, એમાં એવું છે કે ત્યાં આ દુનિયાના બધા નિયમો નથી લાગુ પડતા. આપણી પૃથ્વીનું જે ફિઝિક્સ છે એ ફિઝિક્સ ત્યાં લાગુ નથી પડતું. મેં અત્યારે કહ્યું ને કે આપણો દિવસ અને દેવતાઓનો દિવસ આખી વસ્તુ જ અલગ છે. આપણું જ્યારે 1 વર્ષ થાય ત્યારે દેવતાઓનો 1 દિવસ થતો હોય. તો આ બંનેની વચ્ચે આવેલો આ કૈલાસ પર્વત, તો આ કૈલાસની અંદર પેલી બાજુની ગણના ચાલુ થઈ જાય. તો જ્યારે તમે કૈલાસનું આરોહણ કરો ત્યારે ઘણા બધાને એવા મતાંતરો આવતા હોય છે, લોકોના ઓપિનિયન્સ, કે મારી દાઢી બહુ જલ્દી વધવા માંડી, મારા શરીરના માથાના વાળ વધવા માંડ્યા, મારા ચહેરા ઉપર કરચલીઓ પડવા માંડી, આ તે કારણ કે પેલી બાજુનું ગણિત ચાલુ થઈ જાય કે વૃદ્ધત્વ આ તે બધું જલ્દી આવે. અહીંયા ટાઈમ બહુ જલ્દી પાસ થઈ જતો. હા, એવું સાંભળવા મળે છે કે કૈલાસ માનસરોવર છે એમની પ્રદક્ષિણા જે કરે છે તો એવું કહે છે કે વૃદ્ધત્વ જલ્દી આવવા માંડે છે. જલ્દી આવે. તો આ વસ્તુ છે ત્યાં કે આ સંસારના નિયમો ત્યાં બહુ ઓછા લાગુ પડે. અમુક જે જનરલ રૂલ્સ હોય એ લાગુ પડે ફિઝિક્સના, બાકી આ બધા ત્યાં લાગુ પડતા નથી. એની ઉપરથી વિમાન નથી ઉડી શકતું, એના ઉપરથી પક્ષી પણ ના ઉડે. એટલે એની પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. સાયન્ટિફિકલી જોઈએ તો આપણે ચુંબકીય ક્ષેત્ર, પણ ફક્ત એકલું મેગ્નેટિક ફિલ્ડ નથી. મેગ્નેટિક ફિલ્ડના જેટલા પણ પ્રકાર છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડથી લઈને તો સાદું મેગ્નેટિક ફિલ્ડ, બધા જ પ્રકારના ત્યાં તમારા સૂર્યના જે કિરણો છે, સૂર્યના આલ્ફા ગેમા જે બધા કિરણો હોય એ બધાની ત્યાં અસર થતી નથી. કૈલાસ માનસરોવરના ત્યાં તમે રહો અને જો કદાચ વાયુમંડળમાંથી તમે ઓઝોનને કાઢી નાખો, કે આપણી જનરલ બાકીની જમીન ઉપર આપણી ચામડી કેમ નથી બળતી, કારણ કે વચ્ચે ઓઝોનનું લેયર છે. પણ કદાચ જો આ ઓઝોનનું લેયર કાઢી નાખવામાં આવે તો પણ કૈલાસ માનસરોવરની આસપાસમાં રહેનારા વ્યક્તિને સૂર્યના કોઈ પણ આલ્ફા બીટા ગેમા જે પણ કિરણો હોય એની અસર બિલકુલ નેગેટિવલી નહીં થાય, કે એ શક્તિ સુદ્ધા ત્યાં બહુ હાથ નાખવાની હિંમત ના કરે. એટલે એ જગ્યા પોતાનામાં બહુ જ અલૌકિક શક્તિઓ ધારણ કરેલી જગ્યા છે, સામાન્ય જગ્યા નથી. શિવજીનું જ નિવાસ છે. એ છે, કારણ કે સૌથી ઊંચા પર્વતમાં કહીએ તો માઉન્ટ એવરેસ્ટ ગણાય, બરાબર, સૌથી ઊંચો. એ લોકો સર કરી લે છે, પણ કૈલાસ પર્વત ઉપર કોઈ ચડી શકતું નથી. ચાઇના જેવો દેશ કે જે કદાચ આપણી ભારતીયતા તો એ લોકો નહીં જ માને ને, ઠીક છે, બૌદ્ધિઝમ આપણું જ ભાગ છે, તો પણ ચાઇના સરકારે સુદ્ધા એના ઉપરથી વિમાનો તો નહીં જોડાડવાના, એને સર કરવાનો પ્રયત્ન નહીં જ કરવાનો. એ સરકાર દ્વારા પણ એની ઉપર પાબંદી છે. ઓકે. એને સરકારના પ્રયત્નો થયેલા છે ખરા? અલાઉડ નથી કરતા ને. તમારે માઉન્ટ એવરેસ્ટ જવું હોય તો કેવું ને, પરમિશન લેવી પડે તમારે. તેવી રીતે ના, આપણી ભારત સરકાર દ્વારા ઉપર જવાની પરમિશન નહીં, પ્રદક્ષિણા કરો. અને પેલી બાજુથી ચાઇના સરકાર પણ નથી આપતી. તો પહેલાંથી જ એ લોકોએ ક્યારેય, નેપાળના લોકોએ ક્યારેય પ્રયત્ન નથી કર્યો. કદાચ ક્યાંક સાંભળવા મળે તો એ ફક્ત લોકવાયકા છે. કોઈ ખાલી જઈને એવું કહે કે નજીક જઈને આવે ને હું જઈ આવ્યો, એવા કંઈક કહેવું પડે બધા એને પોતાનું એ બતાવવા માટે. બાકી પરમિશન જ નથી ઉપર જવાની, વિમાન જ નથી ઉડવા દેતા. વિચાર કરો. એટલે કૈલાસ પર્વતની જે ઘણી બધી કથાઓ સાંભળવા મળે, બરાબર, એમાં એક કથામાં ક્યાંક એવું બી આવે છે કે રાવણે કૈલાસ પર્વત ઉપાડ્યો, બરાબર. તો એ કથા એટલે એ મિથ છે કે સચ્ચાઈ છે? સત્ય, બિલકુલ સત્ય છે. તો એ શું કથા હતી અને ક્યારે એવું ઉપાડ્યો? ભીમ ખરો, આપણે જે ભીમને જાણીએ પાંડવોમાં, આપણે ભીમથી બહુ જ ઇમ્પ્રેસ ના થઈએ જેટલા રાવણથી ઇમ્પ્રેસ થઈએ. કારણ કે ભીમને થયા હજી 5-5.5 જ વર્ષ થયા, રાવણને થઈ 17.5-18 લાખ વર્ષ થયા. અને 17.5-18 લાખ વર્ષ પહેલાં તો રાવણનો નાશ થયો. રાવણ તો ભગવાન શ્રી રામ રઘુવંશમાં કહેવાયા. રઘુવંશની અંદર 14મી-15મી પેઢીએ રામ આવ્યા. આ પાછળ તમે જાઓ તો 14મી પેઢીએ રઘુ હતા. રાવણ રઘુના ટાઈમમાં પણ હતા, વચ્ચેના બીજા બધા 12-13માં પણ હતા. રામે એનો નાશ કર્યો. જૂનો કેટલો હશે ને, એનું આયુષ્ય બહુ, કારણ કે એવું કહેવાય કે એને ખાટલા એના પલંગના એની જોડે એને કાળને બાંધી રાખ્યો હતો. એનું એ કદાચ વાત તમને ખબર હશે.
તો આવો રાવણ, ભીમની અંદર 10,000 હાથીઓનું જોર હતું. 10,000 10,000 હાથી, અને બહુ દૂરની વાત નથી આમ જોવા જઈએ તો, 5,000-5,500 વર્ષ પહેલાની જ વાત છે. જે કળયુગ શરૂ થયો એની બસ એના જસ્ટ પહેલા, બસ એ લોકોનો અંત થયો ને કળયુગ શરૂ થયો. તો 5,000-5,500 વર્ષ પહેલા સુધી જો એક વ્યક્તિની અંદર 10,000 હાથીઓનું બળ હોય, તો 17.5-18 લાખ વર્ષ પહેલા જે પોતે લાખો વર્ષ જીવ્યો, એ રાવણમાં એટલું બળ ના હોવું એ વિચારવા જેવું નથી. હોય જ બહુ અને મૂળમાં એમનો જ શિષ્ય ને. શિવનો રાવણ જેવો કોઈ ઉપાસક થયો નથી ને, ન ભૂતો ને ભવિષ્યથી. એક ગજબનો એને ભગવાન શિવ પ્રત્યેની એ હતી ભક્તિ. એટલે ભગવાનના વરદાનથી જ તમે જો શિવ મહિમ્ન સ્તોત્ર વાંચો તો એની અંદર છે એવું જ કે પ્રભુ તમારી કૃપાથી, તમારો કૃપાનો પાત્ર થયેલો રાવણ, એણે તમારી કૃપાને તમારી ઉપર જ અજમાઈ. એટલે આ વાક્યમાં જ બધું આવી ગયું. તમારી કૃપાથી જ એ ઉઠાવી શક્યો કૈલાસને. પણ આવું ના કરવું જોઈએ. તમે જેની છત્રછાયામાં રહી રહ્યા છો, તમે એને જ ડોલાવવાનો પ્રયત્ન કરો. એટલે એણે જ્યારે ઉઠાવ્યો પછી શિવજીએ જોયું કે આ અહંકારી બની રહ્યો છે. એટલે ભગવાને ફક્ત પોતાના જમણા પગના અંગૂઠાથી એક સહેજ દબાવ્યું. એમાં તો ત્રીજા અતલ વિતલ સુતલ, ત્રીજું જે પાતાળ લોક ખરું, ત્યાં રાવણ જતો રહ્યો. પછી ભગવાનને માફી માંગવા માંડ્યો, મારી ભૂલ થઈ ગઈ પ્રભુ, નહીં કરું આવું. પછી ભગવાને એને ત્યાંથી બહાર કાઢ્યો. પણ એ વસ્તુ સાચી છે, એને બહુ બળશાળી હતો ને. જે બધા 9 ગ્રહોને એને ઊંધા લટકાઈ રાખ્યા હતા, કે મામૂલી નહોતો એ. ફક્ત એક જ ખરાબી હતી, સ્ત્રી દાક્ષિણ્યની ભાવના નથી. સ્ત્રી લંપટ હતો, બાકી બધું જ સારું હતું, બધું જ સારું હતું એનું.